આ છે 46 વર્ષના જગદીશભાઈ જાની. જગદીશભાઈનો એક વાળો બાંધો અને તેમની સામે પડેલા 5 ડઝન કેળા અને 2 કિલો માવો જોઈને તમને કદાચ અજુગતું લાગશે, પણ મહેસાણા વાસીઓ માટે આ બાબત સામાન્ય છે, કારણ કે તેઓ જગદીશભાઈના ખોરાકથી વાકેફ છે. 30 રોટલી, 1 લીટર દૂધ, 40 લાડુ, 5 ડઝન કેળા અને 2 કિલો માવો. જી હા, જગદીશભાઈનું આ બપોરનું ભોજન છે અને આ ખોરાક તેઓ એક જ બેઠકે આરોગી શકે છે. નવાઈની વાત તો એ છે કે બપોરના આ ભોજન બાદ જો તેમને કચોરી અને ખમણ ખાવાનું કહેવામાં આવે તો તેઓ આસાનીથી 35 થી 36 કચોરી અને 2 થી 2 કિલો ખમણ સફાચટ કરી શકે છે. અત્યારે હાલમાં હું 30 લાડવા, 30 થી 40 લાડવા, 1.5 થી 2 કિલો ખમણ, 48 થી 50 કેળા ખાઈ જાઉં છું, સાથે 1.5-2 કિલો માવો પ્લસ દાલવાળા ખમણ છે. હું મારા ઘરે 15 થી 30 રોટલી ખાઈ જાઉં છું, 15 થી 20 પ્લસ દાળ ભાત શાક રોટલી. અને નાનપણથી જ મને ખાવાનો શોખ. અત્યારે હાલ મારી ઉંમર 46 વર્ષની છે, છતાંય મારો આટલો ખોરાક છે, કુદરતની દેન ગણો કે ગમે તે. રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા જગદીશભાઈને નાનપણથી જ ખાવાનો શોખ છે અને લાડુ તો તેમને પ્રિય છે. બપોરના ભોજન બાદ પણ તેઓ 2 થી 2 કિલો લીલા મરચા, કાચા ડુંગળી અને બટાકા ખાઈ શકે છે. એટલે જ તેમની આસપાસના લોકો તેમને ક્યારેક મજાકમાં ભીમ કહીને બોલાવે છે. પણ દુઃખની વાત એ છે કે તેમની આ ખાવાની ટેવના કારણે કોઈ હોટલવાળા તેમને પોતાની હોટલમાં એન્ટ્રી નથી આપતા. જગદીશભાઈની ખોરાક ખાવાની ક્ષમતાથી લોકો અચંબામાં પડી જાય છે. નવાઈ લાગે એમ કે આટલો ખોરાક લગભગ 5 વ્યક્તિનો એક જ વ્યક્તિ લઈ રહ્યા છે. નવાઈ જેવું લાગે. કેટલો ખોરાક લે છે? કહ્યું ને કે 40 લાડુ ખાઈ જાય એક સાથે અને 60 કેળા ખાઈ જાય છે. તમે આવો કોઈ માણસ જોયો કે આટલો ખોરાક ખાઈ શકે? ના, મેં મારા રૂબરૂમાં જ કોઈ નથી જોયા. જો આટલું બધું ખોરાક આરોગ્ય બાદ પણ જગદીશભાઈ પોતાનું કામ સરળતાથી કરી શકે છે અને તેમને ક્યારેય કોઈ તકલીફ પડી નથી, જે એક રહસ્યથી કમ નથી. જોકે જગદીશભાઈ આ બાબતને ભગવાનની દેન માને છે. કમલેશ રાવલ, TV9, મહેસાણા.